અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરિંગ સેન્ટરની શરૂઆત થઈ ચૂકી છે. અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી સંચાલિત ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરિંગ સેન્ટરની કામગીરી શરૂ થઈ ચૂકી છે. લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની જાહેરાત થતાની સાથે જ દેશમાં આદર્શ આચાર સંહિતા અમલી બની છે. આ ચૂંટણી મુક્ત, ન્યાયી અને નિર્ભય વાતાવરણમાં યોજાય તે માટે અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણા ડી.કે.ના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં કામગીરી કરી રહ્યું છે. તો ચૂંટણીમાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં આવતા ફેક ન્યૂઝ, પેઇડ ન્યૂઝ અને આચાર સંહિતાના ભંગને લગતી બાબતો ઉપર વોચ રાખવા માટે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી સંચાલિત ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરિંગ સેન્ટરની કામગીરી શરૂ થઈ ચૂકી છે. જે કામગીરી નિહાળવા અને આ કમિટી સાથે જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને ચૂંટણીલક્ષી જરૂરી માર્ગદર્શન આપવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણા ડી.કે.એ આજે કલેક્ટર કચેરી ખાતે ઊભા કરવામાં આવેલા મીડિયા મોનિટરિંગ સેન્ટરની મુલાકાત લીધી હતી.